પોતાની આ કરતૂર ગણેશજીને જણાવી. ભગવાન ગણેશે તે દુષ્ટ મૂષકને સબક શીખવવાનું વિચાર્યું. પછી ગણપતિ બાપાએ મૂષકને પકડવા માટે પોતાનો પાશ ફેંક્યો. પાશ મૂષકનો પીછો કરતા કરતા પાતાળ લોક પહોંચ્યો અને તેનામાં ગળામાં અટકી ગયો. ત્યારે પાશમાં ખેંચાતો મૂષક ગણેશજી સામે ઉપસ્થિત થયો, પરંતુ ત્યાં સુધીમાં તો તે બેભાન થઈ ચૂક્યો હતો. થોડી જ વારમાં જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તેણે એક પણ ક્ષણ ગુમાવ્યા વિના ગણેશજીની આરાધના શરૂ કરી અને પોતાની જીવનની રક્ષાની ભીખ માંગવા લાગ્યો. મૂષક બનેલા ક્રોંચથી ગણેશજી અત્યંત પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. તેમણે કહ્યું કે તમે લોકોને ખૂબ કષ્ટ આપ્યા છે. મેં દુષ્ટોનો નાશ અને સાધુઓના કલ્યાણ માટે જ અવતાર લીધો છે. તમે શરણાગત છો અને માટે હું તમને ક્ષમા આપું છું. હું તમારાથી પ્રસન્ન છું. તમે કોઈ પણ વરદાન માંગો. પરંતુ ક્રોંચ તો આદતથી મજબૂર હતો. ગણેશજી પાસેથી પ્રાણદાન મળતા